નમસ્કાર મિત્રો, તે આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું. આ વિડીયો વધુ શેર કરજો અને તમે નિહાળી રહ્યા છો તે આવકાર ચેનલ. હું છું સાગરભાઈ રબારી. મિત્રો, ગઈકાલે જે એક નિર્ભય ચેનલ પર આદિવાસી સમાજનો જે ખોટી ટિપ્પણી કરી એવા જગદીશભાઈ મહેતા એ ખોટી ટિપ્પણી કરી છે આદિવાસી સમાજ પર. પત્રકારનું કામ છે કે સાચી માહિતી એ દરેક જનતા સુધી, દરેક લોકો સુધી પહોંચાડવાનું આ પત્રકારનું કામ છે. અને કોઈ સમાજ પર ટિપ્પણી કરવાનો એમનો હક લાગતો નથી. જ્યારે જગદીશભાઈ મહેતાએ આદિવાસી સમાજ પર ખોટી ટિપ્પણી કરી છે, એ ખોટું છે, વ્યાજબી નથી. અને પાછા હું વિડીયો તમને બતાવું છું, દરેક વિડીયો એમનો જે શું બોલ્યા છે આદિવાસી સમાજ પર, અને બોલ્યા પછી એમણે પાછો એક વિડીયો અપલોડ કર્યો છે એ માફીનો, કે હું માફી માગું છું. પણ આ વ્યાજબી નથી. તમે પહેલાં બોલી જાઓ છો, પછી માફીનો વિડીયો અપલોડ કરો છો. થોડુંક તો કાયદાનું ભાન રાખો. તો એને કાયદાનું ભાન જગદીશ મહેતા એમને કાયદાનું ભાન અપાવવું પડે. હું તો જે નેતાઓ છે, આદિવાસી સમાજના નેતાઓ છે, એમને પણ કહું છું કે તમે મોટી મોટી સભાઓ ભરો છો, તો આવા પત્રકારોને કાયદાનું ભાન અપાવવું જરૂરી છે. તે પછી એ વિડીયો અપલોડ કરે છે માફીનો, એ વ્યાજબી નથી. એમાં ચલાવી ન લેવાય. જ્યારે જગદીશ મહેતા એ પત્રકાર છે, પત્રકારનું કામ શું કે સાચી હકીકત, સાચી વાત જનતા સુધી પહોંચાડવાની. પછી એમાં સરકાર, જે ભાજપની સરકાર, તાનાશાહી સરકાર, જે નેતાઓ છે, એમના કહેવાથી તમે વિડીયા બનાવો અને વ્યૂ વધારો, એમાં કોઈ વ્યાજબી છે નહીં. એમાં તમારી ચેનલ મોટી ન થઈ જાય અને ચેનલ એમાં વધે નહીં. અને એમને નિર્ભય ચેનલ પર એ બોલ્યા હતા જગદીશ મહેતા. નિર્ભય ચેનલવાળાને કહું છું કે તમે આવા લોકો સાથે તમે વાતચીત કરવાથી તમારી ચેનલમાં ખોટી અસર પડે છે, એ ધ્યાન રાખવું. અને જે જગદીશ મહેતાને પણ કહું છું, તમે પત્રકાર હો તો આવી વાત ન કરો, આવી કોઈ સમાજ પર ટિપ્પણી ન થવી જોઈએ, ન કરવી જોઈએ. તમે પત્રકાર છો. દરેક કોઈ સમાજ હોય, આહિર સમાજ હોય, રબારી સમાજ હોય, બ્રાહ્મણ હોય, પુરોહિત હોય, વાણિયા હોય, દરેક ગમે પટેલ સમાજ હોય, ચૌધરી હોય, પણ કોઈ સમાજ પર ટિપ્પણી કરવાનો તમારો હક લાગતો નથી. તો તમારે આવી ટિપ્પણી કરવી ન જોઈએ. તો હું તમને વિડીયો બતાવું. આ વિડીયો અંત સુધી જોઈજો. અને હું પાછો બીજો વિડીયો તમને બતાવું છું, એ જોજો. માફીનો વિડીયો, એ માફી માગી રહ્યા છે જગદીશ મહેતા. તમે કોમેન્ટ કરજો, તમારું શું કહેવું છે. દરેક મિત્રોને હું વિનંતી કરું કે કોમેન્ટ કરજો, તમારું શું કહેવું છે આના વિશે. અને આ વિડીયો વધુ શેર કરજો. અને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને, તે આવકાર ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો, જેથી કરીને અવનવા વિડીયો હું મોકલતો રહીશ. અને અમારી બીજી ચેનલ નવી ચાલુ કરી છે, આવકાર ક્લિપ, તેને પણ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. શ્રાવણ મહિનો છે, દરેકને હર હર મહાદેવ. જય ભોલેનાથ. ભોલેનાથ ભગવાન શિવની પૂજા કરજો. આખો મહિનો તમને સુખી રાખશે, આખું વર્ષ સારું રહેશે. ધંધામાં ખોટી કોઈની ટિપ્પણીઓ કરવી નહીં. સાચી સલાહ હોય તો સાચી આપવી, ને કે આપવી નહીં. મારા પણ તે આવકાર ચેનલમાં તમે જો કોઈ ખોટા વિડીયો નહીં હોય, જે હકીકત હશે એ જ આપણે વિડીયો મોકલતા છે. ખોટા વિડીયો મોકલી અને ખોટો લોકોને ભરમાવા એ આપણું કામ નથી. ભલે વ્યૂ ના આવે તો ચાલશે, પણ ખોટી વાત કરીને વ્યૂ લાવવા એ વ્યાજબી નથી. એક બે દિવસ ચાલે વાજબી, ખોટું વધારે ચાલે નહીં. તો અમારા વિડીયો આ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો.
દરેક મિત્રોને જય માતાજી, હર હર મહાદેવ. દરેક મિત્રોને સુખી રાખે ભોલેનાથ. તો હું તમને વિડીયો બતાવું, એ વિડીયો પૂરેપૂરો છે કે હજી એવા હજારો આદિવાસી છે જે જંગલમાં જીવે છે, તીરકામઠા લઈને પગ ઉઘાડા છે, કપડાં ઓછા પહેરવા મળે છે, અથવા તો કાળા ભમર છે. કાળા ભમર છે એ એનો વાનનો કોઈ ટીકા નહોતી. એની ગરીબી કેવા પ્રકારની છે, હજી એ કેટલા વંચિત છે, એ લોકોને વિકાસથી કેટલા અધૂરપ છે, એ કહેવા માટે મેં એમ કીધેલું કે તમે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને જુઓ. એમાં આદિવાસી કોઈ એંગલથી લાગે છે ખરા આદિવાસી તો આ લોકો છે જે હજી મુશ્કેલીમાં જીવે છે. આ મારો કહેવાનો આશય એ હતો કે આદિવાસી સમાજનું ભલું કોઈ પણ રાજકીય પક્ષ ઈચ્છતા હોય તો એણે આવા લોકો જે હજી ગરીબીમાં જીવે છે એને આગળ લાવવાની જરૂર હતી, એ મારો આશય હતો. તેમ છતાં કેટલાય આદિવાસી આગેવાનો, ભાઈઓ બહેનો કે જે કોઈને એમ લાગ્યું હોય કે મેં આદિવાસીની ટીકા કરી છે, તો એક મારે વિનમ્રતાપૂર્વક કહેવું જોઈએ, થોડીક સમજણ ફેર તમારી છે. ટીકા નથી કરી. ટીકા કરે શું કામ મને સમજાવો. આદિવાસી અરે અમારે કઈ વોટ બેંક છે નહીં, મારી કઈ વોટ બેંક તૂટવાની નથી. હું આદિવાસીનું ખરાબ બોલું તો બીજા કોઈ પક્ષમાં મારે ટિકિટ જોતી. અમે તો પત્રકાર છીએ, અમારે શું મતલબ હોય. પણ આમ છતાં વિનમ્રપણે કહું છું કે કોઈ પણને જો એમ લાગતું હોય કે અમારી લાગણી દુભાણી છે, એક તો સમજણ ફેર છે, છતાંય લાગણી દુભાણી હોય તો હું ખરા દિલથી ક્ષમા યાચના કરું છું. તમામ જેટલા આદિવાસી